નજીકમાં બ્રોકર પોતાનું સર્વર રાખી અને સ્પીડથી પોતાના ક્લાયન્ટો અથવા પોતાના ટ્રેડર્સો માટે કામ કરાવી શકે ને કરે એટલે કોલોકેશન. તો બીએસસીનું ખૂબ મોટું એક સરસ કોલોકેશન સેન્ટર છે મુંબઈમાં, જેમાં મોટી ફર્મ્સ આપણા ટ્રેડર્સ જે હોય પ્રોપર્ટી ડેસવાળા બ્રોકર્સ એ કરી અને પોતાનું સર્વર મૂકીને સરસ રીતે કામ કરી રહ્યા છે. ટેકનોલોજીમાં બીએસસી એ 6 મ્યુચ્યુઅલ ફંડ્સની એમસીઝ આપણા પ્લેટફોર્મ પર સ્ટાર મ્યુચ્યુઅલ ફંડ જે છે એના પર રજીસ્ટર છે. એ પ્લેટફોર્મ દ્વારા સ્ટાર મ્યુચ્યુઅલ ફંડના લગભગ 26 ટ્રિલિયન રૂપિયાનું ફંડ મોબિલાઇઝ કરવામાં આવ્યું છે. 721 જેવા સિટીઝમાં આપણું કવરેજ છે. લગભગ 80,000 કરતાં વધારે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ બીએસસીના પ્લેટફોર્મ પર સ્ટાર એમએફમાં એઝ અ ડિસ્ટ્રીબ્યુટર રજિસ્ટ્રેશન ધરાવે છે. ઓર્ડરોની સંખ્યા ગણીએ મ્યુચ્યુઅલ ફંડના તો લગભગ 663 મિલિયન ઓર્ડર્સ બીએસસીના પ્લેટફોર્મ પર એગ્રેગેટ થઈને આગળ વધેલા છે. આ ઓર્ડર્સની વેલ્યુ ગણીએ તો લગભગ 10.21 ટ્રિલિયન રૂપિયાની વેલ્યુનો ઓર્ડર્સ બીએસસીના સ્ટાર મ્યુચ્યુઅલ ફંડના પ્લેટફોર્મ પર થયેલા છે. મેમ્બર્સમાં લગભગ 1247 મેમ્બર રજિસ્ટ્રેશન ધરાવે છે બીએસસી એઝ અ મેમ્બર. બેલેન્સ શીટમાં બીએસસીના 2025ના વર્ષ જે પૂરું થયું એનું ઈપીએસ ગણી તો લગભગ 96.17 ઈપીએસ હતો. બીએસસીની કોન્સોલિડેટ નેટવર્થ 43,967 બિલિયન રૂપિયાની હતી. કોન્સોલિડેટ રેવન્યુ 2025ના વર્ષ માટે 32,363 બિલિયન રૂપિયાની હતી. ઈબીડીટા ગણીએ તો 17,787 મિલિયનનો ઈબીડીટા હતો. એટલે કે ઈબીડીટાનો જો આપણે માર્જિન ગણીએ તો લગભગ 54% થી 55% માર્જિન થાય આપણું. અને નેટ પ્રોફિટ માર્જિન ગણીએ બીએસસીનું કોન્સોલિડેટ 2025